સ્વાતંત્ર્ય પર્વની બધા ભાઈઓ બહેનોને હાર્દિક શુભેચ્છા। જય હિન્દ, વંદે માતરમ। આજે આપણે આવી ગયા છીએ વાડીએ। અઢી મહિનાની બીટી 32 નંબર સિંગ છે, કેવો ફાલ છે જોવા માટે આપણે આવી ગયા છીએ। 2 મહિનાનો સમયગાળો થયો છે। અગાઉ પણ વિડીયો તમને બતાવેલો હતો, ત્યારે દાવડા ભરેલા નહોતા। અત્યારે તમે જોઈ શકો 18ની જાળી છે। અત્યારે થોડોક ઉપદ્રવ પણ બહુ લાગે છે, મચ્છી જેવો પાન ખાધેલા છે, પણ હવે આને દવા નાખવાની નથી થતી, કારણ કે આને થોડાક છોડવા પાછા પડે તો ઉત્પાદન સારું આવે એવું કહેવાય। હવે જોઈએ આપણે આનો ફાલ। 2.5 મહિનાની અંદર તમે જોઈ શકો છો આ રીતનો આટલો ફાલ છે। ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે 9 નંબરને જે બહુ મીઠી જાત કહેવાય એ બધા પાકમાં મુંડાઈ આવી અને સિંગ ઘણી બધી વહી ગઈ, ઘણી બધી નુકસાની થઈ છે। પરંતુ અમે આમાં પટમાં થોડો ખટકો રાખેલો, એટલે હજુ સુધી આમાં કંઈ તકલીફ નથી થઈ। બાજુમાં 22 નંબર છે, એ પણ આપણે જોઈશું। હવે કપાસ, સિંગ, મગફળી બહુ આંખોને ઠંડક આપે એવો પાક ખેતરમાં જોઈ અને ખેડૂતની આંખમાં હરખ છલકા હોય। આપણે તો દેશ માટે ખેતી કરી અને દેશ વધારેમાં વધારે સમૃદ્ધ અને સ્વાવલંબી બને તેવા જ આપણા ખેડૂતોના પ્રયત્નો હોય છે। હવે જો આવનારું નક્ષત્ર છે મઘા નક્ષત્ર 16 તારીખની આસપાસ બેસવાનું છે, તો એ નક્ષત્રના વરસાદ તો માટે ખૂબ જ આશીર્વાદ સમાન હોય છે, કારણ કે એને કાસા સોના તરીકે અને સિંગમાં અત્યારે સુયા બેહવાની તૈયારી હોય, તો વધારે માત્રામાં હુયા બેહે અને સિંગ ઉત્પાદન સારું લે અને દરેકે દરેક પાકમાં ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે। આ એક શેરડીનું પાળિયું અખતરો કર્યો હતો, આને બહુ તાણ પડી ગઈ, તેમ છતાં અત્યારે સારા વરસાદના કારણે એકદમ લીલીછમ થઈ ગઈ, એટલે ભાઈ કહેતા થાય છે 2 પાળિયા વધારવી છે। ટીએમ કપાસ છે, જે પાળા બાળા કમ્પ્લીટ કરી દીધો। હવે આને જેવો ફાલ બેહવાનો હોય છે, નસીબમાં હશે, મહેનત તો ખૂબ કરી લીધી છે। ડેરીની જાર ખાવામાં બહુ સારી હોય છે, ઘણા બધા ખેડૂત મિત્રો અને માલધારીઓ આને ખવડાવે છે। તો આ વખતે અમે 4-5 પાળિયાનો અખતરો કર્યો। હીરા મોતી કે હાથી ઘાસ તરીકે જે ઓળખાય છે, અસલ શેરડી જ લાગે તમને। માલ પણ ખૂબ સારી રીતે ખાય, પણ મારું એટલું વજનમાં બહુ ભારે। ગિરનાર છે, એની બાજુમાં જે લસાઈ છે એ 22 નંબર છે। આ ત્રિશુળ વેરાયટી અને સરગવો, કપાસ નીકળી જાય પછી સરગવો રહેશે। સરગવાનું વાવેતર અમારા વિસ્તારમાં ખૂબ વધારે છે, એટલું બધું વાવેતર છે કે પછી છેલ્લા કિલોના 3 રૂપિયા આવશે। પણ આપણા ખેડૂતનો એક નિયમ છે, હવ કરે એ આપણે કરવાનું, એટલે પછી જથ્થાબંધ હેરાન થાવી અને બળતરાના બી ઉગે એ અલગ। તો મિત્રો આ વર્ષે સાધારણ વર્ષ છે, મોલ મેં છે, બહુ સારો વરસાદ તો હજી સુધીમાં અમારા વિસ્તારમાં નથી થયો। ઉપલા છેડેથી આ છેડે પાણી પોગે ત્યાં ભગવાન વાલ બંધ કરી દેશે। આશા રાખવી કે એક સારો વરસાદ થઈ જાય, જેથી નદી નાળા છલકાઈ જાય ને પાણી તળમાં ઉતરે, તે લાંબો સમય આપણા પિયતમાં વાપરી શકીએ। અસ્તુ મિત્રો, જય હિન્દ, મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી રજા લઈએ।